હાય ગાઈઝ, તો પાછી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણે અહીંયા રૂમમાંથી આપણી ગાઈઝ. ચલો મોટો રૂમ ટૂર કરાવી દઉં તમને. છે એન્ટર થતાની સામે આમાં વોશરૂમ છે, આમાં ટોયલેટ બાથરૂમ બંને અલગ છે. આ તમે રાત્રે જોયું હતું કે નહીં? કપડાં સુકવવા માટેથી અલગથી એરિયા આપેલો છે. પછી ગાઈઝ આ બધા વોર્ડરોબ છે, એમાં એક્સ્ટ્રા ઓઢવાના ને એવું છે. અહીંયા ગ્લાસ છે. જો મેં કાલવાળા જ કપડાં પહેર્યા છે ગાઈઝ, એનું કારણ છે કે રાત્રે પહેરી ફટાફટથી અમે આવી ગયા જમીન તરત દર્શન કરીને, અને પ્રોપર દર્શન મસ્ત થયા હતા. પણ કોઈ ફોટો કેવું કંઈ નહોતું કર્યું ને. હું એક જ કુર્તી લઈને આવી હતી, તો મંદિર જવું હતું ને એટલે મેં કીધું બીજી કુર્તી નથી એટલે જીન્સ નથી પહેરવું આપણે. જો અહીંયા મસ્ત મોટું ટેબલ છે, આ ચા નાસ્તો કરવા બેસવા બહાર ટેબલ કાઢી બેસી શકીએ. અહીંયા સ્વીટ ફ્રીઝ આપ્યું છે. અહીંયાથી મસ્ત એવો વ્યૂ છે. 4 અલગ અલગ બેડ આપ્યા છે ગાઈઝ, અને બધાની બાજુમાં આવું છે. એક સાઈડ ટેબલ આપેલું છે. જો અમે હજુ ફોલ્ડ કરવાનું બાકી છે. આ તક્ષ અહીંયા રમે છે બેસીને. ચલો હવે આપણે ફટાફટથી રેડી થઈ જઈએ, એના પછી મળીએ. હાય ગાઈઝ, મેં છે ને કપડાં ચેન્જ કરી લીધા છે, કેમ કે છે ને મને એનાએ કપડાં પહેરવાની ટેવ નથી ક્યારેય. તો એનાએ પહેરતી હતી ને તો મને અંદરથી આવતું હતું કે એનાએ કપડાં પહેરીને મેલા કપડાં પહેરીને મંદિર જાઉં, અને એવી ટેવ નથી ને તો અમે એવું લાગતું હતું હું સારી જ નહીં લાગતી, કમ્ફર્ટેબલ જ નહોતું ફીલ થતું. એટલે હું પછી જીન્સ જ લાવી હતી. જીન્સ ગાઈઝ તો પહેરી લીધું છે, કંઈ નહીં, શોર્ટ તો નથી એટલે ચાલે. ગાઈઝ જો હવે અહીંયા બહાર પહોંચી ગયા છીએ, અને હવે રૂમની ચાવી અહીંયા ઉતાર ઓફિસ છે સામે. ઉતાર ઓફિસ છે ને ત્યાં ચાવી આપવાની. જો અહીંયા કંઈક ચાલુ છે સીબીચ જેવું. જો ગાઈઝ વ્યૂ જુઓ તમે ખાલી, કેટલો સુપર છે. એકદમ સુકૂનવાળી જગ્યા છે. અહીંયા તક્ષો દોડ કરીને રમે છે અને મજા આવી ગઈ છે. જો અહીંયા બેસવાનું કેવું મસ્ત બનાવેલું છે. બધા બેઠા છે શાંતિથી, પવન બી ફાઇન આવી રહ્યો છે. અને અહીંયા મોમે ઓન ડ્યુટી ગાઈઝ શૂઝ કાઢી નાખ્યા છે દોડવા માટે ભાઈએ. મસ્ત વ્યૂ છે, મજા આવે એવું મંદિર છે. બધા ચારે બાજુ જ્યાં નજર પડે ને ત્યાં મંદિર છે સ્વામિનારાયણ ભગવાનના. શું છે આપણે જઈશું, જોઈશું ને તમને બતાવશું બી કે કયું મંદિર છે, શું છે એમ. બહુ જ મોટું બનાવી દીધું છે ગાઈઝ. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ એ બધાના ફોટોઝ ને એવું હતું. અને મને મંદિરમાં થોડો વિડીયો ઉતારવામાં છે ને સંકોચ બહુ આમ થાય, ભગવાનનો વિડીયો ફોટો લઉં કે ના લઉં એમ. કોઈને ગમે ના ગમે કેવું, મતલબ એના માટે ક્યારેક એવું થતું હોય છે. પછી એમનું જ્યારે દેહ થયો ને ત્યારે જે વિમાનમાં બેસાડીને એમને લઈ ગયા હતા ને એ હતું. ત્યાં ઉપર મંદિર હતું પણ બંધ છે અત્યારે દર્શન. જો સામે જો કેટલી બધી સફાઈ ક્લિનિંગ ને કરે છે જો જાતે જ, અને બધા એ લોકોને હોય ને મતલબ સ્વામિનારાયણના ભગત સેવા કરે છે બધા. અંદરથી દર્શન કરીને આવી ગયા છીએ. હવે બીજે જઈશું અને તમને બી બતાવીશ શું છે શું નહીં. જોતા રહેજો વિડીયો, મજા આવશે. વ્યૂ જો પાછળ એક નંબર છે ને. 11 વાગ્યા છે ગાઈસ, સવારના 11. આ જોઈને મને નવાઈ લાગી. જોઈશ ભક્તો જો સેવા આપી રહ્યા છે જાતે એવી રીતે લટકીને ક્લીન કરી રહ્યા છે પૂરું મહેલ. શું કહેવાય આઈ ડોન્ટ નો ગાઈઝ. કંઈક ભૂલ કરતી હોય તો મને માફ કરજો, કેમ કે મને બહુ આઈડિયા નથી શું કહેવાય શું ના કહેવાય. પણ હું તમને બસ બતાવી રહી છું. જો કોઈ કદાચ BAPSમાંથી જોતા હોય તો તમે કોમેન્ટ કરીને મને કહેજો શું કહેવાય, જ્યાં મેં ભૂલ કરી હોય ને ત્યાં ગાઈઝ પ્લીઝ. સામે બી છે મંદિર છે. જો કેવો મસ્ત કલરના ફ્લાવર છે, ઓરિજિનલ છે બધા. માર્કેટ છે.
દર્શન કરવા ને ત્યારે બિલકુલ ભીડ નથી અત્યારે જો, પણ આપણે લેડીઝમાંથી લઈને ભીડ હોય તો આપણે તો દર્શન કરવાના જ છે. તો ચલો કરતા આવીએ દર્શન. આપણે બીજે દર્શન કરવા આવી ગયા છીએ. બધા બેઠા છે અહીંયા, તમે બેસવાની સરસ વ્યવસ્થા છે. ગાઈઝ મંદિરમાં ભીડ હોવાના લીધે છે ને બહુ જ અવાજ આવી રહ્યો હતો બેકગ્રાઉન્ડમાં, એટલે હું બોલી ના શકી. તો ગાઈઝ સરસ મજાના કષ્ટભંજન દેવના તમે બધા દર્શન કરો. રાત્રે જે દર્શન કરાયા કાલે એ અલગ દર્શન હતા ને અત્યારના અલગ દર્શન છે. મને બહુ ખ્યાલ નથી, પણ મને જેટલો ખ્યાલ છે એટલું એવું લાગે છે કે શણગાર વગર દર્શન હતા અને શણગાર સાથે દર્શન છે. અને શિવરાત્રિના દિવસ વગર દર્શન કરાયા હતા, શણગાર સાથે છે મજાના. ધામ ધાર્મિક સ્ટોર છે ગાઈઝ. અહીંયા બધું ચારે બાજુ એટલું મસ્ત છે ને, પૂજા પાઠ કરવા બેસવું હોય ને તો એનો એક ખંડ અલગથી છે. આ ધજાના દર્શન કરો તમે બજરંગબલીના. બજરંગબલી તમારી બધાની મનોકામના પૂરી કરે. કાલે જે દર્શન કરાયા ને શણગાર વગર હતા, અત્યારે ફૂલ શણગાર અને શિવરાત્રિના દર્શન છે. અહીંયા દિવ્યાંગ નાના બાળકો પણ પાલન પોષણ એમના માતાશ્રી દ્વારા થઈ રહ્યું હતું. માતાશ્રી આટલી બજાર છે ગેટ નંબર 2 પાસે. ગાઈઝ અમે રૂમ રાખી હતી ને એટલે જોડે જ જોવો છે ને શાળાનો પાસ મળેલો જ હતો. તો અહીંયા જમવા આવ્યા છે, મસ્ત જમવાનું છે. અહીંયા પારસ ગયા છે લેવા, એ લઈને આવશે પછી હું જઈશ. બહુ સરસ મેનુ છે ગાઈઝ, ફૂલ થાળી ગુજરાતીવાળું મેનુ. ગાઈઝ મસ્ત મજાનું જમી લીધું છે. બધું ફરાળનું મેનુ હતું આજ તો, એવું લાગતું હતું. એ ખબર નથી, બહુ આઈડિયા નથી કે શું હશે શું નહીં. પણ આપણે મસ્ત જમી લીધું છે. હવે ગાડીમાં બેસી ગયા છીએ. હવે ખબર નથી અમે શું કરીએ છીએ, ક્યાં જઈએ છીએ. રૂમ તો નથી રાખી. હવે અત્યારે પારસ કહી રહ્યા હતા કંઈ જોઈએ છે, પણ મેં કીધું ના, હવે કંઈ કામ નથી રૂમનું. એટલે હવે જો ઘરે નીકળી જઈએ છીએ કે રસ્તામાં ક્યાંય જઈએ છીએ કે શું કરીએ છીએ કંઈ આઈડિયા નથી. ગાડીમાં બેઠા છીએ. હવે 5-10 મિનિટમાં પછી નીકળશું, કેમ કે અહીંયા બધું એક્સપ્લોર થઈ ગયું. અને બપોર પછી મંદિર બી બંધ થઈ ગયા. હવે અત્યારે વાગ્યા છે લગભગ 1:45, એટલે 12 વાગે મંદિર બંધ થયું. પછી અમે લોકો જમવાને આવ્યા, જમવાનું ને એવું પતાવ્યું. ને હવે શું પ્લાન છે કંઈ ખબર નથી, કેમ કે વગર પ્લાનના જ અમે નીકળ્યા હતા કે સાળંગપુર દર્શન કરવા જવું છે. એનિવર્સરી અને શનિવાર બંને સાથે આવી હતું, એટલે તો સરસ મજાના એનિવર્સરીને દર્શન થઈ ગયા. આજે બી પડી જવાય તક્ષ જો ડેકીમાં જતો રહ્યો. ચલો લઈ લો એને પેલા બહાર તુફાનને. આદિલ કાદરી ગેલોપ્સ આવી ગયું છે ગાઈઝ. અહીંયા ગેલોપ્સ ઊભા છીએ. ગઈ વખતે પપ્પા સાથે આવી હતી. હું રિયલી પપ્પાને બહુ જ મિસ કરી રહી છું. અહીંયાથી એમને મને છે ને જામુન શોટ બહુ ભાવે તો એ પીવડાયો અને આઈસ્ક્રીમ ખવડાયો અને બહુ જ મિસ કરતી છું પપ્પાને હું. ગેલોપ્સમાં પાણીપુરી ખાધી, આ ચનાચોર ગરમ લીધી ને હવે અહીંયા બેઠા છીએ ગાડીમાં. હવે જઈએ છીએ આગળ. આપણે ખબર છે ગણપતિપુરા જે કરવા શૂઝ પહેર લે હવે. હા અંબેમાં હનુમાન દાદાના દર્શન કરીને અમે પહોંચી ગયા ગણપતિ દાદાના દર્શન કરવા ગણપતપુરા. ગાઈઝ જો આ બધી ત્યાં પહોંચવાની લાઈન છે, ત્યાં બધું શોપિંગ માર્કેટ છે. ચલો મંદિર પહોંચી. ગાઈઝ અહીંયા ગણપતપુરા ગણપતિ દાદાએ દર્શન કરવા આવ્યા છીએ અમે લોકો. ચલો દર્શન કરાવજો, અંદર વિડીયો અલાઉ હોય તો. મને અલગ અલગ ગાઈઝ વેફર ને એવું લીધું છે, કોટ શર્ટ ને એવું હતું, પણ ભાવ આપણા હોય ને એ જ હતો. એટલે અત્યારે કોઈ શોપિંગ કરવાનું હતું નહીં અને અંદર ફોન નહોતા લઈ જવા દેતા, એટલે બસ આટલું જ હતું ગાઈઝ. પાર્કિંગમાં ગાડી મૂકી છે ગાઈઝ અમે, તો હવે જઈએ છીએ પાર્કિંગમાં. હવે બસ હમણાં રસ્તામાં જમશું ને ઘરે જશું. તો વિડીયો અહીં ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ ગાઈઝ.
ગમે ત્યાં જાઓ ગમે તેટલું ફરો, ઘર એટલે ઘર. સવારનું થોડીક સ્કિન કેર કરી હતી ને બસ એનામાં આખો દિવસથી ફરું છું, કંઈ જ કર્યું નથી ફેસમાં. ઘરે પહોંચી ગયા, બેગ મૂકીને પછી પાછા અમે જમવા ગયા, જમી બી આવ્યા. કેમ કે પહોંચ્યા હતા પછી ક્યારે રસોઈ બનાવીને કરીએ, આળસ બી આવે, કંટાળો આવે ને મોડું બી થઈ ગયું હતું. અત્યારે વાગવામાં કેટલા વાગ્યા છે? 10:15, 10:20 થઈ છે ગાઈસ, એક્ઝેક્ટ 10:20 ને. બસ ફાઇનલી પહોંચીને બધું જ પતી ગયું છે. એનિવર્સરી પતી ગઈ, મસ્ત મજાનો દિવસ ગયો, મસ્ત મજાના બજરંગબલીના દર્શન થયા, બજરંગબલીના દર્શન કર્યા અને ગણપતિ દાદાને દર્શન કર્યા. ત્યાં ગણપતપુરા કોટ છે ત્યાં બી દર્શન કરી આવ્યા, બહુ જ મસ્ત દર્શન થયા. પણ ગાઈસ ત્યાં અંદર બી ફોટો વિડીયો અલાઉ નહોતું એટલે મેં નથી કર્યું ફોટો વિડીયો. જે અલાઉ ના હોય ને ત્યાં મને બિલકુલ ફોન યુઝ કરવાનો ના ગમે. મને અંદરથી એમ થાય કે ભગવાનની ડિસરિસ્પેક્ટ કરતી હોય ને એવું લાગે મને. એટલે દૂરથી જ્યાંથી થતું હતું ત્યાં સુધી મેં તમને કરાયા દર્શન. તમે બધાએ કર્યા. તમારા બધાની ભગવાન ગણપતિ દાદા બજરંગબલી મનોકામના પૂરી કરે એ દિલથી મારી પ્રાર્થના. અને હા ગાઈસ, શિવરાત્રિ છે તો શિવરાત્રિની તમને બધાને મારા તરફથી હાર્દિક શુભકામના. હર હર મહાદેવ. આજે આપણે વિડીયો પૂરો કરશું હર હર મહાદેવની સાથે. હર હર મહાદેવ. કાલે મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પેરી પેરી અપેક્ષાના. બાય ગાઈસ. જય મેરી, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.